હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર આપણે પર્યાવરણ વિભાગની ચર્ચા કરીશું, જે એન્વાયરમેન્ટ સાયન્સ કહીએ છીએ. એ પર્યાવરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કુલ 22 ટોપિક એવા છે જેના પર આપણે કુલ ચર્ચા કરવાના છે. સૌથી પહેલા આપણી પાસે જે છે પરિવહન. પાઠ 1 બનાવ્યો છે એને પરિવહન કીધું છે. પરિવહનની અંદર આપણને કયા કયા પ્રકારના વસ્તુ શીખવાના છે એ આપણે અહીંયા ચર્ચા કરીએ. તો પહેલા જમીન માર્ગ, બરાબર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા ધોરીમાર્ગ, ગ્રામ્ય માર્ગ, સરહદી સડક અને રેલ માર્ગ. આટલા વિશે આપણે ચર્ચા કરવાના છે. આમ તો આ ચેપ્ટર ઘણો લાંબો છે, પણ આપણે કુલ ડે 1ની શરૂઆત કરીએ છીએ તો નાનો ટોપિક લઈએ છીએ. સૌથી પહેલા આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ તો પરિવહન. પરિવહન એટલે શું? તો પરિવહન એટલે માણસો અથવા માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પરિવહન કહે છે. માણસો હોય અથવા કોઈ માલ સામાન વસ્તુ હોય, એક જગ્યાથી બીજી જગ્યાએ જો લઈ જવું હોય તે વસ્તુને શું કહે છે? આપણે પરિવહન કહે છે, બરાબર છે. અથવા બીજી રીતે પણ વ્યાખ્યા કહીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માનવી કે માલ સામાનને હેરાફેરીને પરિવહન કહે છે, બરાબર છે. આપણે કદાચ અમદાવાદથી વડોદરા જતા હોય તો આપણે શું કર્યું? પરિવહન કર્યું છે, બરાબર છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું છે, એટલે કે પરિવહન કર્યું છે. હવે પરિવહનના પ્રકારો કયા કયા છે? તો પહેલા જ વાત કરીએ પરિવહનની પ્રકારની અંદર. પહેલા જમીન માર્ગ છે, પછી હવાઈ માર્ગ છે અને જળ માર્ગ છે. કુલ 3 પ્રકાર છે: જમીન માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ. ત્યાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જમીન માર્ગની અંદર પાછા 2 પ્રકાર છે. કયા કયા છે? એક તો રેલ માર્ગ છે અને એક સડક માર્ગ છે. જમીન માર્ગની અંદર કેટલા? એક તો રેલ માર્ગ અને એક સડક માર્ગ. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પરિવહનનું મહત્વ શું છે? તો પરિવહન એ સમગ્ર સામાજિક આર્થિક વિકાસમાં પાયાનો ભાગ ભજવે છે. પરિવહન સમગ્ર સામાજિક અથવા આર્થિક જે વિકાસ હોય આપણી, બરાબર, એની અંદર સૌથી મહત્વનો ભાગ ભજવે છે. બીજી વાત કરીએ, કુદરતી આપત્તિ સમયે રાહત સામગ્રી ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાય છે. કોઈ આપત્તિ થઈ હોય, આ કુદરતી આપત્તિ થઈ હોય, બરાબર છે, તો એના માટે આપણે માલ સામાનને ઝડપથી પહોંચાડી શકીએ છીએ. અથવા કોઈ વ્યક્તિ બીમાર હોય તો એને પરિવહન એટલે કે કોઈ પરિવહન દ્વારા આપણે એને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકીએ છીએ. પરિવહનના વિકાસથી દેશની ગતિશીલતા વધે છે, બરાબર છે. ત્યારબાદ આવે છે વેપાર અને ઉદ્યોગના વિકાસમાં. શું કહે છે? વેપાર અને ઉદ્યોગના વિકાસમાં પરિવહન મહત્વની ભૂમિકા ભજવે છે. વેપાર હોય કાં તો ઉદ્યોગ હોય, કોઈ પણ પ્રકારના વેપારી હોય, એમને પરિવહન એટલે કે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, ઉદ્યોગોની અંદર કાચા માલ લાવવા માટે અથવા માલ બનાવેલું મટીરિયલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ જમીન માર્ગ દ્વારા. તો જમીન માર્ગની અંદર આપણે સૌથી પહેલા શું છે? 2 પ્રકાર છે. જમીન માર્ગના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા કયા છે? તો આપણને ખબર છે કયું છે. પહેલું તો સડક માર્ગ એ અને બીજું રેલ માર્ગ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા આપણે સડક માર્ગ વિશે ચર્ચા કરીશું ડે 1ની અંદર, અને આવતીકાલે ડે 2ની અંદર આપણે રેલ માર્ગની ચર્ચા કરીશું. સડક માર્ગની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સડક માર્ગના મુખ્યત્વે 5 પેટા પ્રકાર પાડી શકાય છે. કેટલા પેટા પ્રકાર છે? 5 છે. સૌથી પહેલા વાત કરીએ, પહેલા નંબરમાં તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, બીજા નંબરમાં છે રાજ્ય ધોરીમાર્ગ છે, ત્રીજા નંબરમાં છે જિલ્લા માર્ગ છે, પછી ગ્રામ્ય ચોથા નંબર પર, અને 5મા નંબર પર સરહદી સડકો કહેવામાં આવે છે. એટલે કે એક દેશથી બીજા દેશની જે સરહદ હોય એની સડકોની વાત કરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોને કહેવાય? એક શું કહેવાય, આખી ભારત દેશની જે મેન લાઈન હોય, બરાબર, મેન હાઈવે જે હોય એને રાષ્ટ્રીય ધોરીમાર્ગ. રાજ્ય ધોરીમાર્ગ એટલે કે કોઈ એક રાજ્યના, ગુજરાતના, મધ્યપ્રદેશના, ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લા, અલગ અલગ રાજ્યના હોય છે. જિલ્લા ધોરીમાર્ગ એટલે એક જિલ્લાથી બીજા જિલ્લામાં સ્થળાંતર માટે. ગ્રામ્ય ધોરીમાર્ગ એટલે કે ગ્રામ્યની અંદર એક ગ્રામ્યથી બીજા ગ્રામ્ય, અને બીજા ગ્રામ્યમાંથી તાલુકા, તાલુકાથી જિલ્લા, એવી રીતે જોડેલા માર્ગ હોય છે. સરહદી માર્ગ કહેવામાં આવે છે. તો સરહદ
એક દેશથી બીજા દેશને જોડતી જે સરહદ હોય એની અંદર સરહદીય સડકો પણ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જો આ પૂછાવાનો હોય તો ભારત દેશની સડક માર્ગની વ્યવસ્થા જે છે વિશ્વની ત્રીજા નંબરની છે. કયા નંબરની છે? વિશ્વની ત્રીજા નંબરની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે NH44 રાષ્ટ્રીય ધોરીમાર્ગ. બરાબર છે. શું છે? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરાબર છે. જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિવિધ રાજ્યોની રાજધાની તથા મોટા શહેરોને એકબીજા સાથે જોડે છે. બરાબર છે. વિવિધ રાજ્યોની રાજધાની છે. બરાબર છે. અલગ અલગ રાજ્યોની. ગુજરાતનું ગાંધીનગર. બરાબર છે. એવી રીતે MP, ઉત્તર પ્રદેશનું લખનઉ. બરાબર છે. આવી રીતે આપણા દેશની રાજધાની દિલ્હી. એવી રીતે અલગ અલગ રાજ્ય અને એ રાજ્યથી આપણી રાજધાનીને જોઈન થતી હોય અથવા મોટા શહેરો જોઈન થતા હોય એટલે કે ભેગા થતા હોય તેને આપણે શું કહે છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની નિર્માણ અને દેખરેખની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. કોની હોય છે? જવાબદારી કોની હોય છે? કેન્દ્ર સરકારની હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તેના માટે નાહી નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના થઈ ઈસવીસન 1988ની અંદર. કયા સાલમાં થઈ? ઈસવીસન 1988માં એની રચના કરવામાં આવી. બરાબર છે. આ જે મેઇન મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો આની અંદરથી પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ આ સંસ્થા કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગને 1, 2, 3, 4 એવા ક્રમાંક નંબર આપવામાં આવેલો છે. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર એવા આપણે શું આપવામાં આવેલો છે? ક્રમાંક નંબર આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જો જોવા જઈએ તો દિલ્હીથી મુંબઈ સુધી લંબાયેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને નંબર 8 આપવામાં આવેલો છે. કયા નંબર આપવામાં આવે છે? 8. હવે તેનું નવું નામ જે છે NH48 પડ્યું છે. બરાબર છે. નેશનલ હાઈવે 48 એટલે કે 48. મુદ્દો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 એ સૌથી લાંબો એટલે કે 3806 કિલોમીટર લાંબો છે. ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ કેટલા કિલોમીટરની છે? તો 3806 કિલોમીટર છે. જેનું નવું નામ NH44 છે. બરાબર છે. જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જોડાયેલી છે. બરાબર છે. ત્યારબાદ આવે છે સુવર્ણ ચતુર્ભુજ. સુવર્ણ ચતુર્ભુજની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ દેશના મહત્વના નગરો જેવા કે દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. બરાબર છે. તો સુવર્ણ ચતુર્ભુજની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કહીએ તો કયા કયા રાજ્યને એટલે કે કયા કયા શહેરોને જોડે છે? તો તમને 4 શહેરો આપ્યા છે દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈ. આ 4 શહેરોને આપણે જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 નવું નામ NH નેશનલ હાઈવે 19 જેમાં ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નો નવી પદ્ધતિ મુજબ ઉત્તર દક્ષિણ દિશામાં ફેલાયેલી ધોરીમાર્ગને બેકી સંખ્યા વડે પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલી ધોરીમાર્ગને એકી સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ બેકી સંખ્યા અને પૂર્વથી પશ્ચિમ એકી સંખ્યા આપણે વડે દર્શાવવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ તરીકે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુઓ ઉત્તરથી દક્ષિણ બેકી સંખ્યા જેમ કે NH44, NH48. પૂર્વથી પશ્ચિમની અંદર વાત કરીએ તો એકી સંખ્યા જેમ કે NH19 અને NH1. બરાબર છે. આ રીતે આપણે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ રાજ્ય ધોરીમાર્ગ. કયું? રાજ્ય ધોરીમાર્ગ. એની આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો કે રાજ્ય ધોરીમાર્ગ એટલે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં અને જાળવવામાં આવતા મુખ્ય રસ્તાઓ જે રાજ્યના મહત્વના શહેરો, જિલ્લાઓ અને તાલુકાઓ એકબીજા સાથે જોડાયેલા છે. વાત કરીએ તો શહેર છે, જિલ્લાઓ છે, તાલુકાઓ છે,
બરાબર છે, અને આ ગામડાઓ એકબીજાને શું કરે છે? જોડે છે. ઉદાહરણ તરીકે અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી રાજકોટ, રાજકોટથી જુનાગઢ અને ભાવનગરથી અમરેલી વગેરે જોડતો રસ્તાઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ જિલ્લા માર્ગની વાત કરીએ. બરાબર છે. જિલ્લાની અંદર તો જિલ્લાના મુખ્ય મથકને તાલુકાઓ, મોટા શહેરો અને ગામડાઓ એકબીજા સાથે જોડતા રસ્તાઓને જિલ્લા માર્ગ કહે છે. જિલ્લા માર્ગનું નિર્માણ અને દેખરેખની જવાબદારી જિલ્લા બોર્ડ તેમજ PWD પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની નીચે હોય છે. જિલ્લામાં મુખ્ય મથક હોય છે એનું, તાલુકાની અંદર, મોટા શહેરોની અંદર અને ગામડાની અંદર. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ ગ્રામ્ય વિસ્તરણ એટલે કે ગ્રામ્ય માર્ગ. તો ગામ સાથે અથવા ગામની નજીકના શહેર, તાલુકા અથવા મુખ્ય રસ્તા સાથે જોડતા રસ્તાઓનો ગ્રામ્ય માર્ગ કહે છે. ગામડા પાસેથી પસાર થતા પાકા રસ્તા સાથે જે તે ગામડાને જોડતા હોવાથી તેને ગ્રામ્ય એપ્રોચ રોડ પણ કહેવામાં આવે છે. એની વહીવટી કોણ કરે છે? તો વહીવટીની જો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, બરાબર છે, વહીવટી તંત્રની જો આપણે વાત કરીએ તો કોણ કરે છે ભાઈ એનું વહીવટી તંત્ર? તો ગ્રામ પંચાયત કરે છે. કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? ગ્રામ પંચાયત એનું વહીવટી તંત્ર કરે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નોની ચર્ચા એટલે કે નેક્સ્ટ વાત ગ્રામ્યના માર્ગો કેવી રીતે જોડે છે? તો ગામ સાથે, નજીકના શહેરનું, તાલુકાનું અને મુખ્ય રસ્તાઓ સાથે. બરાબર છે. અહીંયા આકૃતિમાં પસાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે પરીક્ષાની અંદર આપણે પર્યાવરણ વિભાગની ચર્ચા કરીશું. આપણે એન્વાયરમેન્ટ સાયન્સ કરીએ છીએ. આવતીકાલે એ પર્યાવરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કુલ 22 ટોપિક એવા છે જેના પર આપણે કુલ ચર્ચા કરવાના છે. સૌથી પહેલા આપણી પાસે જે છે પરિવહન. હવે આવતીકાલે પાઠ 1 બનાવ્યો છે અને પરિવહન કીધું છે. પરિવહનની અંદર આપણને કયા પ્રકારના વસ્તુ શીખવાના છે એ આપણે અહીંયા ચર્ચા કરીએ. તો પહેલા જમીન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા ધોરીમાર્ગ, ગ્રામ્ય માર્ગ, સરહદી સડક અને રેલ માર્ગ, આટલા વિશે આપણે ચર્ચા કરવાના છે. આમ તો આ ચેપ્ટર ઘણો લાંબો છે પણ આપણે કુલ Day 1 ની